ગુજરાત સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ યુસીસીને લઈને એક કાયદો લાગુ કરવામાં આવશે તેવી વાત કહેવામાં આવી હતી, પરંતુ જ્યારથી આ યુસીસીની વાત સામે આવી અને જ્યારથી આ કાયદો લાવવાની વાત થઈ ત્યારથી જ આદિવાસી સમાજના તમામ નેતાઓ એક બાદ એક મેદાને આવ્યા છે। પરંતુ હવે આ બધાની વચ્ચે મહેશ વસાવાનું પણ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં આદિવાસીને લઈને તો તેમના દ્વારા વાત કરવામાં આવી જ છે, પરંતુ તેમના દ્વારા અમેરિકામાંથી જેટલા પણ ગેરકાયદેસર લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેને લઈને પણ તેમને અનેક એવા ખુલાસા કર્યા છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। યુસીસીના કાયદામાંથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યું છે। જો કે આને લઈને યુવા આદિવાસી નેતા ચૈતર વસાવા હોય કે પછી કોઈ પણ આદિવાસી નેતાઓ હોય તે એક બાદ એક મેદાને આવી રહ્યા છે, પરંતુ હવે મહેશ વસાવાનું પણ સૌથી મોટું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે અમેરિકામાંથી ગેરકાયદેસર લોકોને ડિપોર્ટ કર્યા તેના વિશે તો વાત કરી છે, પરંતુ યુસીસીને લઈને પણ સૌથી મોટો ખુલાસો કર્યો છે। સૌથી પહેલા તો તેમને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। ખાસ કરીને જે ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુસીસી લાવવાની જાહેરાત કરી છે ને એની અંદર 5 કમિટીની સભ્યો બનાવ્યા છે। એ સભ્યો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન પ્રમાણે છે, પણ અમારે પેટા સમિતિ પણ એની અંદર અમે એટલા માટે માંગ કરી છે કે ગુજરાતના લોકો પણ એસસી એસટી ઓબીસી કે પીછડા વર્ગને અન્ય વર્ગને રાખવા જોઈએ કે જેથી ગુજરાતની પરિસ્થિતિ શું છે એનો ચિતાર જે મુખ્ય સમિતિ છે એને આપી શકે છે। તો એના માટે અમારે ખાસ આજે લેટર લખ્યો છે। બીજી વસ્તુ કે યુસીસી લાવવાની જરૂર શું પડી? આ દેશમાં બંધારણ 1952થી લાગુ છે અને બંધારણમાં સમાન અધિકાર આપ્યા છે, તો આ લાવવાની જરૂર શું પડી? કારણ કે આ લોકોએ જે સંવિધાનની અંદર જે છેડછાડ કરવી છે અને અમુક લોકોના જે હિન્દુ મુસ્લિમ આ બધું કરી હિન્દુ કોણ છે મુસ્લિમ કોણ છે એ કોઈને કંઈ ખબર છે નથી। સુપ્રીમ કોર્ટે એ કીધું છે કે હિન્દુ એક કાર્યશૈલી છે, કોઈ એ નથી। તો એના માટે આ લોકો કોને હિન્દુ કહેવડાવવા માંગે છે? તો હિન્દુ કોઈ છે નથી તો એને કોઈ મતલબ નથી। એટલે બધાનો સમાન અધિકાર જ છે। એટલે જે કંઈ બધા ધર્મોની અંદર આવ્યા છે, ખાસ તો અમારે એ કહેવું છે કે ટ્રમ્પ અત્યારે અમેરિકાની અંદરથી ઇનલીગલ લોકો રહે છે એવા લોકોને બહાર કાઢવા માંડ્યા છે। તો ભારતની અંદર બી ઇનલીગલ લોકો બહારથી આવેલા યુરોપથી આવેલા લોકો છે, એની ભારત સરકાર અને ગુજરાત સરકાર કે જે કંઈ રાજ્યોની સરકાર હોય એની તપાસ થવી જોઈએ। અમે કંઈ કોઈના વિરોધી છે નથી, પણ ઇનલીગલ લોકો જે આવ્યા છે એનાથી પણ બહાર કરો કે જેથી અહીંના લોકોને સંવિધાન અધિકાર મળે, એને શિક્ષણ મળે, આરોગ્ય મળે, એને રોજગારી મળે। એ સમાન અધિકાર છે, એટલે સંવિધાને અધિકાર આપી દીધા છે। એટલે યુસીસીની કોઈ જરૂર નથી ને અગર પછી એની અંદર છેડછાડ કરવામાં આવશે તો એના માટે અમે ચલવી લઈશું નહીં। જે કંઈ એના માટે આંદોલન કરવા પડે તો આંદોલન કરીશું, પણ આવી રીતે જે કાયદાઓ ઘડે છે એની અંદર અમારી સહમતિ નહીં હશે। યુસીસીને આદિવાસીમાંથી બાકાત રાખતાની સાથે આદિવાસી નેતાઓ મેદાને આવ્યા હતા। ચૈતર વસાવા હોય કે પછી આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવા હોય, એક બાદ એક તે લોકો અત્યારે હાલ સરકારની સામે પડ્યા છે। એટલું જ નહીં, મહેશ વસાવા દ્વારા તો એમ પણ કહેવામાં આવ્યું છે કે જો જરૂર પડશે તો આંદોલન પણ કરવામાં આવશે। એટલે હવે કદાચ જો ગુજરાતમાં આગામી દિવસોમાં યુસીસી લાગુ કરવામાં આવશે તો આની અસર કેવી રહેશે તે પણ જોવાનું રહેશે, અને શું ખરેખર આદિવાસી નેતાઓ દ્વારા આંદોલન કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।